dear student, I am Unnati Patel from SS Divine School. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરીશું. તમને એવું કહેવામાં આવે કે વસ્તુ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, તો તમે એવો આન્સર આપશો કે લાઇટ પડે છે એટલે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. બરોબર, લાઇટ પડે એટલે આપણે વસ્તુને જોઈ શકીએ, પણ કેવી રીતે? ચલો આપણે એને સમજીએ. તો અહીંયા મેં એક ઇમેજ આપેલી છે. તો એ ઇમેજ અહીંયા એક બુક છે. એ ઇમેજ ઉપર પ્રકાશ એટલે સૂર્યના પ્રકાશ વડે અહીંયા બુક ઉપર એના કિરણો પડે છે. એ કિરણો અથડાઈને તે સપાટી ઉપરથી અથડાઈને આપણી આંખમાં પ્રવેશે છે. એટલે કે અહીંયા જે તમારી ઇમેજ આપી છે એ બોયની આંખમાં પ્રવેશે છે, ત્યારે તે વસ્તુને તમે જોઈ શકો છો. મતલબ કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડે છે, ત્યાંથી તે અથડાય છે અને તમારી આંખની અંદર પ્રવેશે છે, ત્યારે તમે તે વસ્તુને જોઈ શકો છો. હવે તમે બુક અને તમારી આંખ વચ્ચે કોઈ અપારદર્શક માધ્યમ મૂકી દો તો તમને તે બુક દેખાશે? ના, નહીં દેખાય. કારણ કે તમારે વસ્તુ અને તમારી આંખ વચ્ચે જ્યારે પારદર્શક માધ્યમ હશે ત્યારે જ તમે તે વસ્તુને જોઈ શકો છો. તો ચલો પ્રકાશને આપણે શું કહી શકીએ? તો પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એ જોઈ લીધું. જ્યાં સુધી તમે પ્રકાશના કિરણો વસ્તુ પર આપાત ન થાય ત્યાં સુધી આપણે તે વસ્તુને જોઈ શકતા નથી. એટલા માટે પ્રકાશને સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ કીધું છે. હવે પ્રકાશ તે પારદર્શક માધ્યમમાંથી પસાર થઈને આપણી આંખમાં પડે છે. જે મેં તમને સમજાવ્યું કે બુક અને બોયની આંખ વચ્ચે જો તમે અપારદર્શક માધ્યમ રાખી દો તો તમને તે વસ્તુ જોઈ શકાતી નથી. એટલે કે આપણે પારદર્શક માધ્યમની જરૂર પડે છે. હવે પ્રકાશને ફેલાવવા માટે કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. તેથી તેને બિનયાંત્રિક તરંગ કહે છે. ઇંગ્લિશમાં તેને નોન મિકેનિકલ વેવ્સ કહે છે. ઓકે, હવે આપણે આ ચેપ્ટરની અંદર માત્ર પ્રકાશના એક કે બે કિરણો લઈને સમજશું. કારણ કે જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોય ત્યાં તો અનંત બહુ બધા કિરણો તેની અંદરથી પ્રસરતા હોય છે, પરંતુ આપણે બધા જ કિરણોને લઈને આપણે ભણી ના શકાય. એટલા માટે આપણે એક કે બે કિરણોને લઈને ભણીએ છીએ. તો ચલો આની આપણે એક વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રકાશનું એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. પ્રકાશના કિરણોના આવા સમૂહને કિરણપુંજ કહે છે. બહુ સારી રીતે સમજી ગયા. હવે પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશની અંદર 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. જેમ જેમ તેનું માધ્યમ બદલાતું જાય તેમ તેમ પ્રકાશના વેગ બદલાતો જાય છે. પ્રકાશ એટલે શું? સારી રીતે સમજી ગયા. હવે જેમ કે રોજ તારાનું ટમટમવું, ચોમાસાની અંદર મેઘધનુષ્ય બનવું, એ બધી ઘટના પ્રકાશને આધારિત છે, જે આપણે આગળના નેક્સ્ટ ચેપ્ટરની અંદર ભણીશું. આપણે વસ્તુને કેમ જોઈ શકીએ? તો વસ્તુ જોવા માટે પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે. તો પરાવર્તનની વ્યાખ્યા જોઈ લઈએ. તો આ વસ્તુ છે. વસ્તુ ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે અને વસ્તુની સપાટી પરથી અથડાઈને પ્રકાશના કિરણો પાછા ફરીને તમારી આંખની અંદર પ્રવેશે છે, જેને પરાવર્તન કહું છું. ચલો વ્યાખ્યા શું થશે પરાવર્તનની જોઈ લઈએ. તો વસ્તુ પર પ્રકાશના આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહું છું. હવે પરાવર્તન બે પ્રકારના હોય, એક નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. બરાબર. હવે નિયમિત પરાવર્તન સમજવા માટે તમારે
પ્લેન લીસી સપાટી લો અથવા તો મિરર લો છો, બરાબર. તો એ મિરર લો છો, એના ઉપર પ્રકાશના સમાંતર કિરણપુંજ જ્યારે આપાત કરવામાં આવે તો એ સરફેસ ઉપરથી પરાવર્તિત થતા કિરણો પણ એકબીજાને સમાંતર હોવા જોઈએ તેવા પરાવર્તનને તમે નિયમિત પરાવર્તન કહો છો. તો નિયમિત પરાવર્તન થવા માટે લીસી ચળકતી સપાટી અથવા તો મિરર કે જેના ઉપર તમારું પરાવર્તન જ્યારે પરાવર્તિત થતા કિરણો કેવા હોય, એકબીજાને સમાંતર હોવા જોઈએ. તો ચલો એની વ્યાખ્યા જોઈ લઈએ. તો આકૃતિમાં તમને અહીંયા ઇમેજ છે, એના ઉપર તમે જોઈ શકો છો કે નીચે શું છે, તમને એક લીસી સમતલ સપાટી આપેલી છે. એના ઉપર જે આપાત થતા કિરણપુંજ છે એ કેવા છે, એકબીજાને સમાંતર. સપાટીથી અથડાઈને ક્યાં જાય છે, એકબીજાને સમાંતર જ જાય છે, એટલે પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર છે. તો આવા પરાવર્તનને તમે નિયમિત પરાવર્તન કહો છો. અહીંયા મેં વ્યાખ્યા લખેલી જ છે, ચલો જોઈ લઈએ. જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. પ્રકાશના આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહો છો. હવે ચલો આપણે અનિયમિત પરાવર્તન જોઈ લઈએ. તો અનિયમિત પરાવર્તન થવા માટે તમારે ખરબચડી સપાટી જોઈએ કે જ્યાં તમે શું કરશો, અહીંયા ઇમેજ જોઈ લઈએ. અહીંયા કેવી સપાટી છે, ખરબચડી સપાટી છે. તો જો અહીંયા આપાત થતા કિરણો કેવા છે, એકબીજાને સમાંતર છે, પરંતુ જે સપાટીને અથડાઈને જ્યારે કિરણો જાય છે, એટલે પરાવર્તિત કિરણો જે છે એ કેવા છે, રેન્ડમલી, એ એકબીજાને સમાંતર નથી. મતલબ કે આવા પરાવર્તનને તમે કેવું પરાવર્તન કહો છો, અનિયમિત પરાવર્તન. તો જો એની વ્યાખ્યા જોઈ લે. જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહેતું નથી. પ્રકાશના આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. હવે તમે નિયમિત અને અનિયમિત પરાવર્તન તો જોઈ લઈ લો. નિયમિત પરાવર્તનમાં શું થશે કે જે લીસી સપાટી ઉપરથી જે કિરણો આપાત થયા એ પરાવર્તિત થઈને સમાંતર જશે. જ્યારે અનિયમિતમાં શું થશે, જે પરાવર્તિત કિરણો હશે એ બધા ચોક્કસ દિશામાં સમાંતર રહેતા નથી. તો આવા પરાવર્તનને તમે અનિયમિત પરાવર્તન કહો છો. હવે પ્રકાશનું પરાવર્તન સમતલ અરીસા વડે જોઈએ. અહીંયા મેં એક ઇમેજ મૂકેલી છે. એ ઇમેજમાં એક બોય મિરરની સામે ક્રોસમાં એક ટોર્ચ લઈને ઊભો છે. જ્યારે ટોર્ચ વડે એનો પ્રકાશ આપાત કરે છે ત્યારે મિરર પરથી એ પ્રકાશ અથડાઈને પરાવર્તિત થાય છે, પણ કેવી દિશામાં થાય છે, બીજી જ દિશામાં થાય છે. હવે બીજી ઇમેજમાં તમે જુઓ કે બોય અરીસાની બિલકુલ સામે ઊભો છે, ત્યારે તે પ્રકાશ ક્યાં પડશે, એની બિલકુલ એ જ ડાયરેક્શનમાં વિરુદ્ધ દિશામાં પડશે. મતલબ કે અહીંયા આ બંને ફિગરથી તમે પ્રકાશના પરાવર્તનના નિયમો બહુ સારી રીતે સમજી શકો છો. જ્યારે તમે મિરરના ક્રોસમાં ઊભા હોય ત્યારે જે પ્રકાશ પરાવર્તિત થાય છે એ કઈ ડાયરેક્શનમાં હશે, બીજી જ ડાયરેક્શનમાં. જ્યારે તમે મિરરની ક્રોસ સીધા ઊભા હોય, બિલકુલ સામે ઊભા હોય, તો પ્રકાશ પરાવર્તિત થાય છે બિલકુલ તમારી સામેની જ ડાયરેક્શનમાં થાય છે. આ બંને દ્વારા તમે પ્રકાશના પરાવર્તનના નિયમો સમજી શકો છો. પ્રકાશના પરાવર્તનના નિયમો એક્ઝામની અંદર પૂછાય છે અને બહુ જ સારા ક્વેશ્ચન છે. પ્રકાશના પરાવર્તનના નિયમો સમજતા પહેલાં કેટલીક વ્યાખ્યા જોઈ લઈએ. તો અહીંયા એક મિરર છે. મિરર ઉપર એક કિરણ આપાત થાય છે જેને ઇન્સિડન્સ રે કહે છે. તો ઇન્સિડન્સ રે કોને કહેવાય, તો એની વ્યાખ્યા જોઈ લઈએ. તો પ્રકાશનું કિરણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. આવડી ગઈ વ્યાખ્યા. પ્રકાશનું કિરણ જ્યારે સપાટી પર અથડાય છે તેને આપણે આપાત કિરણ કહીએ છીએ. હવે સપાટી પર દોરેલો લંબ એટલે જ્યાં કિરણ સપાટીની જે બિંદુએ કિરણ અથડાય છે ત્યાંથી તમે શું દોરો છો, 90 એંગલ ઉપર લંબ દોરો છો. તો એને તમે શું કહેશો, સપાટી પર દોરેલો લંબ. તો એની વ્યાખ્યા શું થશે, પ્રકાશનું કિરણ સપાટી પર જે બિંદુએ અથડાય છે
તે બિંદુથી લંબ દોરીએ તેને સપાટી પર દોરેલો લંબ કહે છે. હવે સપાટી પરથી એ કિરણ ક્યાં થાય છે? ગ્રીન કલરનું જે રે બતાવ્યું છે એ શું થશે? સપાટીથી અથડાઈને બીજી ડાયરેક્શનમાં જાય છે, જેને રિફ્લેક્ટિવ રે એટલે કે પરાવર્તિત કિરણ કહે છે. તો એની વ્યાખ્યા શું થશે કે પ્રકાશનું કિરણ સપાટી પર અથડાઈને પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. આપાત કિરણ એટલે શું? પરાવર્તિત કિરણ શું અને સપાટી પર દોરેલો લંબ તમે સમજી ગયા. હવે એના ઉપરથી આપાત કોણ અને પરાવર્તન કોણ સમજીએ. તો આપાત કોણ કેને કહીશું? તો આપાત કિરણે સપાટી પર દોરેલો લંબ સાથેનો જે કોણ બનાવે છે તેને શું કહેશો? આપાત કોણ. અને પરાવર્તિત કોણ કોને કહેશો? તો પરાવર્તિત કિરણે લંબ સાથે એટલે કે આપાત બિંદુની સપાટીએ દોરેલા લંબ સાથે જે કોણ બનાવે છે તેને પરાવર્તન કોણ કહે છે. સમજી ગયા? આપાત કોણ એટલે શું? તો આપાત કિરણે આપાત બિંદુને સપાટીને દોરેલા લંબ સાથેના જે કોણ છે તેને આપાત કોણ કહો છો. પરાવર્તિત કોણ, તો પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથેના કોણને પરાવર્તન કોણ કહો છો. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ બરોબર સમજી ગયા. તેના ઉપરથી આપણે પરાવર્તનના નિયમો જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, મેં એક ઇમેજ બનાવેલી છે, મૂકેલી છે. એ ઇમેજની અંદર એક પ્લેન સરફેસ છે, એના ઉપર ઇન્સિડન્સ રે એટલે આપાત કિરણ છે. એ સપાટીથી અથડાઈને રિફ્લેક્ટેડ થાય છે એટલે કે પરાવર્તિત કિરણ થયું. હવે જ્યાં આગળ આપાત કિરણ અથડાય છે ત્યાંથી અહીંયા નોર્મલ એટલે કે લંબ દોરેલો છે. અહીંયા આપાત કિરણ અને નોર્મલ સાથેનો જે આઈ વડે જે કોણ બતાવ્યો છે એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે કે આપાત કોણ છે. અને નોર્મલ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે કોણ બનાવ્યો છે એટલે એંગલ ઓફ રિફ્લેક્શન, જેને આપણે આપાત કોણ કહીએ છીએ. તો અહીંયા તમે જોશો, બહુ ધ્યાનથી જોશો ને, તો એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા છે? સમાન છે. તો પરાવર્તનનો પહેલો નિયમ શું થયો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? બંને સમાન હોય છે. એટલે કે થીટા આઈ બરાબર તમે શું લખી શકો? થીટા આર. બીજો નિયમ, જ્યારે સપાટી હોય, સપાટી પરથી આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા કેવા હોય? એક જ સમતલની અંદર આવેલા હોય છે. તો પરાવર્તનના બંને નિયમો તમને આવડી ગયા. આપાત કોણ અને પરાવર્તન સમાન હોય છે. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ બધા કેવા હોય છે? એક જ સમતલની અંદર આવેલા હોય છે. હવે પરાવર્તનના નિયમો કઈ જગ્યાએ લાગુ પડે? તો પરાવર્તનના નિયમો અરીસા છે, નિયમિત અનિયમિત પરાવર્તન છે, ગોલિયા અરીસા વડે થતું પરાવર્તન, આ બધી જગ્યાએ તમે પરાવર્તનના નિયમો આપી શકો છો. થેન્ક યુ.